છાણી વિસ્તારની કલ્પવૃક્ષ સોસાયટીના આરસીસી રોડને અવરોધરૂપ થતા ગેરકાયદે દબાણો ટીડીઓ તથા વોર્ડ અધિકારીઓ તથા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરવામાં આવ્યા હતા। છાણી જકાતનાકા વિસ્તારમાં કલ્પવૃક્ષ નામની સોસાયટી આવેલ છે। આ સોસાયટીમાં આંતરિક રસ્તા પર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આ ગેરકાયદે દબાણો હટાવવા માટે સોસાયટીના કેટલાક રહીશોએ રજૂઆત કરી હતી, પરંતુ આ ગેરકાયદે દબાણો એક યા બીજા કારણોસર દૂર કરવામાં આવતા ન હતા, જેથી આ મામલે સોસાયટીના રહીશોએ સેવા સદન કચેરી ખાતે આમરણાંત આંદોલન છેડવાનું નક્કી કર્યું હતું। करो छे ત્યાં બી 80-20 ના હિસાબે રોડ માંગે છે લોકો, એમને નથી હાલતા ના 80-20 ના હિસાબ સોસાયટી મળતો હોય કેવી રીતે મળ્યો? આ અંતિ છે જેટલો અમે તમારી આગળ વિનંતી કરીએ જાહેર જનતા માટે કે મીડિયા એક આંખો છે, આ દેશની આંખો છે, દેશની અંદર મીડિયા બધું કામ કરી શકે છે। આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજે વોર્ડ નંબર 7 ના વોર્ડ અધિકારી ટીડીઓને સાથે રાખી દબાણ શાખાની ટીમે ગેરકાયદે દબાણો કરવામાં આવેલ મકાનોનો સફાયો બોલાવી દીધો હતો। કલ્પવૃક્ષ સોસાયટીના આંતરિક રોડના દબાણો દૂર કરવાના કામે ડેપ્યુટી કમિશનર શ્રી જાનુદેવન સાહેબની સીધી સૂચનાથી ડેપ્યુટી ટીડીઓ બાંધકામ પરમિશન શાખા શ્રી જીતેનભાઈ ત્રિવેદીએ દબાણ દૂર કરવા માટેનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને દબાણ દૂર કરવાના કામે દબાણ શાખાની ટીમ, વોર્ડનો સ્ટાફ તથા ટીડીઓનો સ્ટાફ તથા ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ દબાણો દૂર કરેલ છે અને જનભાગીદારીથી આરસીસી રોડ બનાવવાના કામે આંતરિક રોડ ખુલ્લો કરવામાં આવેલ છે। આમાં 8 મકાનોના દબાણો રહી ગયા હતા, બાકીના નાગરિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો ખોલ્યા હતા। 8 માણસોએ દબાણો ખોલ્યા નહોતા, જેના કારણે આ પ્રોગ્રામ બનાવેલ છે।